ચલો મિત્રો, આપણે ફર્સ્ટ લેસન જોયો. હવે આપણે જોઈશું આપણો સેકન્ડ લેસન, ધ વાઇલ્ડ સેવિયર, વન્ય રક્ષક. બરાબર છે? મસ્ત સ્ટોરી છે. અલીભાઈ નામનો એક ટ્રાવેલર હોય, બરાબર ને, રામસિંગના ઘરે મહેમાન બને. એના ટ્રાવેલ દરમિયાનના જે બધા ઇવેન્ટ હોય ને એ વર્ણવે છે. તો અહીંયા મસ્ત એક ચિત્તો આઈ થિંક દીપડો, બરાબર ને, લેપર્ડ, સ્નો લેપર્ડ, એના બચ્ચાનો ઇવેન્ટ બતાવે છે. એક બહુ મસ્ત સ્ટોરી છે, જોઈએ. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. નીલમ દોડતી આવી ઘરમાં, બૂમ, આનંદથી બૂમ પાડતી, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. All the members of Ramsingh's family went running out to see. રામસિંગના કુટુંબના બધા સભ્યો બહાર જોવા માટે દોડી ગયા. ટુ સી, જોવું. એન્ડ ધેર હી વોઝ, અને તે ત્યાં હતા. આ ટોલ મેન, ઊંચા માણસ, વિથ બ્રોડ શોલ્ડર્સ, પહોળા ખભાવાળા, રેડ ચીક્સ, લાલ ગાલવાળા, એન્ડ નોઝ, અને નાક, ગાલ અને નાક લાલ, એન્ડ વિટિયસ કોમ્પ્લેક્શન, અને એનું દેખાવ, એનું રૂપ, ચામડીનો કલર વિટિયસ, ઘઉંવર્ણા રંગના. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ થીક લોંગ વુલન કોટ. તેમણે લાંબો, બરાબર છે, વોર્મ હૂંફાળો, થીક જાડો, લાંબો, લોંગ એટલે લાંબો, વુલન કોટ, ઊની ડગલો, ટાઇટ ટ્રાઉઝર્સ, ફિટ પેન્ટ, બિગ લેધર બૂટ્સ, મોટા ચામડાના બૂટ, એન્ડ અ બ્રાઉન ફર કેપ, અને કથ્થાઈ રંગની રૂંવાટીવાળી ટોપી પહેરી હતી. તો આ અલીભાઈનો એપિરિયન્સ છે, દેખાવ. વિથ અ બ્રોડ સ્માઇલ ફુલ ઓફ વોર્મથ, રામસિંગ હગડ હિમ એન્ડ સેડ, બરાબર ને, વિથ અ બ્રોડ સ્માઇલ, ખુલ્લા હાસ્ય સાથે, ફુલ ઓફ વોર્મથ, હૂંફથી ભરેલા. આનંદ થાય ને મિત્ર મળે એટલે. રામસિંગ હગડ હિમ, રામસિંગ તેમને ભેટ્યા, એન્ડ સેડ, અને કહ્યું, કમ ઇન, આવો આવો. યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, તમે સૌથી આવકારનીય છો મારા મિત્ર. અલીભાઈ પેટેડ એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ. અલીભાઈ પેટેડ એવરીવન, અલીભાઈએ દરેક જણને થાબડ્યા. એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી, અને કુટુંબના ઈચ મેમ્બર, દરેક આની સાથે, આની સાથે, આની સાથે, આની સાથે, આની સાથે, વ્યક્તિગત બધા સાથે વાત કરી. ઇન હિઝ થીક સ્ટ્રોંગ વોઇસ, એમના થીક જાડા, સ્ટ્રોંગ, કર્કશ, મજબૂત અવાજમાં. એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કોચ, અને પલંગ ઉપર આરામથી બેઠા. મધર પ્રિપેર્ડ સમ ટી વ્હાઇલ રામસિંગ ટોકડ ટુ અલીભાઈ. મમ્મીએ થોડી ચા બનાવી જ્યારે રામસિંગે અલીભાઈ સાથે વાત કરી ત્યારે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, અલીભાઈ એક મુસાફર હતા. હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ, કે જેમણે પગે ચાલીને ઘણા અંતર કવર કર્યા હતા. એટલે મીન્સ ઘણું બધું લાંબુ અંતર પગે ચાલીને ફર્યા હતા. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, હિમાલયના પર્વતોમાં. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, એમને નેચર, કુદરતી વાતાવરણનું નિરીક્ષણ કરવું ગમતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. તે પર્વતોમાં એક ગામથી બીજા ગામ, એક નગરથી બીજા ગામ જતા. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, સૂકા મેવા, હર્બ્સ, જડીબુટીઓ, એન્ડ મેડિસિન્સ, દવાઓ, તેજાનાઓ અથવા અને દવાઓ, એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, અને કિંમતી પથ્થરો. હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, એમના મુસાફરી દરમિયાન એમણે ભેગી કરેલી આ બધી વસ્તુઓ વેચવા માટે તે એક ગામથી બીજે ગામ, એક નગરથી બીજે નગર જતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્કડ રામસિંગ, રામસિંગે પૂછ્યું, આ વખતે તમે ક્યાં ગયા એવા છો? I went up the high mountains up to the borders of Tibet, India and Tibet. હું ઇન્ડિયા અને ટિબેટ, ભારત અને ટિબેટની ઊંચી સરહદ ઉપર, પર્વતની ઊંચી સરહદ ઉપર જઈને આવ્યો છું. એલોન, એકલા? આસ્કડ નીલમ, નીલમે પૂછ્યું.
રામસિંહની દીકરી છે. ઓફકોર્સ, અલબત્ત. આઈ એમ યુઝડ ટુ ઇટ, હું એનાથી ટેવાયેલો છું. ટુ બી યુઝડ ટુ, નાથી ટેવાયેલા હોવું. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. વારું, હું અહીંયા ફક્ત એક રાત્રિ માટે રહેવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, આવતીકાલે સવારે હું અહીંયાથી છોડીને જતો રહીશ. હી સેડ, તેમણે કહ્યું. નો અલીભાઈ, નો. ના અલીભાઈ, ના. વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, તમારે અમને તમારી પર્વતની જે બધી વાર્તાઓ છે ને એ કહેવાની છે. સેડ નીલમ, નીલમે કહ્યું. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. ખૂબ આગ્રહ કર્યા પછી તેઓ 2 દિવસ માટે રોકાવા માટે સંમત થયા. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટિલ લેટ, એ રાત્રે એઓ મોડી સાંજ સુધી જાગતા રહ્યા. સિટિંગ ઓન હિઝ બેડ, તેમની પથારી ઉપર બેઠેલા હતા બેસીને. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ, તેમના રસપ્રદ મુસાફરીના અનુભવો સાંભળતા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી, અલીભાઈએ તેમની વાર્તા કહેવાનું શરૂ કર્યું. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. 2-1 કલાક પહેલાં એક પાસેના ગામ પાસે. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ, હું ભારતની અને તિબેતની સરહદથી ફક્ત થોડા મીટરો દૂર હતો. ત્યાં આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ, હું ભૂખ્યો થયો અને મારું બપોરનું ભોજન કરવા માટે, લંચ એટલે શું? બપોરનું ભોજન કરવા માટે બેઠો. It was totally quiet everywhere except some birds chirping sometimes. દરેક જગ્યાએ ખૂબ શાંતિ હતી, ફક્ત કેટલાક પક્ષીઓનો કલરવ સંભળાતો હતો. I had hardly had a few morsels. મેં માંડજી કોળિયા માંડ્યા હોય, કોળિયા મૂક્યા હોય, ભૂક્કો નથી આમ કરી ખાવાનો. વેન, હજી મેં થોડા બુક્કા માર્યા હોય. વેન આઈ હર્ડ સોફ્ટ ફેબલ ગ્રાઉલ્સ, જ્યારે મેં હળવા ફેબલ થોડા ઝાંખા ગ્રાઉલ્સ એટલે પેલું પ્રાણી જે અવાજ કરે ને આમ ગુર્રાટી બોલાવે ને એ અવાજ સાંભળ્યા. આઈ વોઝ એલાર્મ્ડ, હું સાવચેત થઈ ગયો. બિકોઝ, અથવા મને સંકેત મળ્યો. બિકોઝ, કારણ કે ફ્રોમ ધ સાઉન્ડ્સ, જે અવાજ આવતા હતા ને એનાથી આઈ વોઝ શ્યોર, હું ચોક્કસ હતો. ધેટ કે ઇટ વોઝ નથિંગ બટ આ બેર, એ બીજું કંઈ નહીં પણ શું હતું? રીંછ હતું. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો, મેં ઝડપથી મારું ટિફિનનું બોક્સ શું કરી દીધું? બંધ કરી દીધું. આમ વાંકો વળી ગયો. સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર, કે જેથી જે પવન ફૂંકાતો હતો ને એ પવનની સાથે મારા ભોજન અને મારા શરીરની સુગંધ પેલા રીંછ સુધી પહોંચે નહીં. ખબર ને, પ્રાણીઓ તો સૂંઘીને આવે. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ ઇન માય રાઇટ હેન્ડ એન્ડ અ બિગ ડબલ એજ્ડ નાઇફ ઇન માય લેફ્ટ. મેં મારો મોટો બામ્બુ સ્ટાફ, વાંસનો દંડો, બરાબર, કે જેની અણી ઉપર, કે જેના ટોચ ઉપર વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ, લોખંડનો અણીવાળો ભાગ, ભાલો કે ને ભાલો, એ ભાલો મારા જમણા હાથમાં પકડ્યો. એન્ડ અ બિગ ડબલ એજ્ડ નાઇફ ઇન માય લેફ્ટ, અને મારા ડાબા હાથમાં ડબલ એજ નાઇફ, 2 બાજુ ધારવાળો ચપ્પુ પકડ્યું. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, હું કાળજીપૂર્વક પર્વતની ધાર સુધી સરીને ગયો. ઘૂંટણ અને શરીર, છાતીનો ભાગ આમ અડાડીને જોવામાં, હાથના ટેકે, બરાબર છે. એન્ડ લુકડ ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી, અને ઊંડી સાંકડી ખીણમાં ઊંડે જોયું. વેલી એટલે શું? ખીણ, પર્વતની પેલી આવે ને ફાટ જેવું, એને શું કહેવાય? વેલી, ખીણ કહેવાય. સૂન માય આઈઝ કોટ સાઇટ ઓફ 2 ટાઇની સ્નો લેપર્ડ કબ્સ on a small flat piece of land on the slope of the opposite mountain. તરત જ મેં 2 નાના સ્નો લેપર્ડ, હિમ દીપડાના બચ્ચા, બરાબર છે,
એક નાની સપાટ જમીન ઉપર સામેના ઢોળાવ ઉપર, પર્વતના સામેના ઢોળાવ ઉપર, જો એટલે બીજા સામેના પર્વત ઉપર ફ્લેટ જમીન હતી ને, ત્યાં 2 સ્નો લેપર્ડના નાના બચ્ચા બેઠા હતા. ઓ વાવ, વોટ ડીડ દે લુક લાઈક? આસ્ક્ડ નીલમ. અરે વાહ, તે કેવા દેખાતા હતા? નીલમે પૂછ્યું. ધે વેર બ્યુટીફુલ. તે કેવા હતા? સુંદર હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચડ પરફેક્ટલી વિથ ધ સ્નો. બરાબર ને? ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ. એમની જે રૂંવાટી હતી ને એકદમ સ્નો વ્હાઇટ, બરફ જેવી રૂંવાટી, પરફેક્ટલી મેચડ વિથ ધ સ્નો. બરાબર બરફ સાથે શું થતી હતી? મેચ થઈ. બેઠું એમ બરફમાં મેચ થઈ જાય. બરાબર છે? સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. અલીભાઈએ કહ્યું જાણે કે એમના નજરની સમક્ષ એને જોતા ન હોય એ રીતે. વોટ વેર ધ કબ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન. અર્જુને પૂછ્યું બચ્ચા શું કરી રહ્યા હતા? તો રામસિંગનો દીકરો અર્જુન, નીલમનો ભાઈ, ધે વેર પ્લેઇંગ. તેઓ રમી રહ્યા હતા. each one crouched on the snow and rolled their lovely green eyes at each other. દરેક ગુલાંટિયા મારતા હતા બરફ ઉપર અને તેમની આંખો ગોળ ગોળ ફેરવતા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર. પછી એક બીજા ઉપર કૂદકો મારતું. ધે વુડ રેસ્ટલ ફોર અ વાઇલ ગ્રાઉલિંગ સોફ્ટલી. તેમણે થોડી વાર માટે રેસ્ટલ કુસ્તી કરી. બરાબર છે? હળવાશથી, ગ્રાઉલ બૂમો પાડતા જઈને. ધે વુડ ક્રાઉચ અગેન એન્ડ રેસ્ટલ અગેન. ફરી પાછા તેમણે ગુલાંટિયા માર્યા અને ફરી પાછી કુસ્તી કરી. વોચિંગ ધેમ વોઝ ફન. તેમને જોવું આનંદનો ક્ષણ હતો. પણ આઈ વોઝ વરીડ ટુ. હું ચિંતાતુર પણ હતો. કેમ? બિકોઝ, કારણ કે ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. માતા દીપડો કોઈ પણ જગ્યાએ જોઈ શકાતો ન હતો. ધ મધર ઇઝ વેરી ફેરોશિયસ વેન સી ઇઝ વિથ કબ્સ. માતા જ્યારે તેના બચ્ચા સાથે હોય છે ને ત્યારે ખૂબ જનૂની હોય છે. ખબર ને? ઇવન તમે મરઘી પણ જોઈ ને, પીલુડિયા સાથે હોય, ભૂલથી જો પાસે જતા રહ્યા તો કૂદીને ચાંચ મારે કે નહીં. ધેન વોટ હેપન્ડ? આસ્ક્ડ નીલમ. પછી શું થયું? નીલમે પૂછ્યું. વેલ, વારું, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. હું મારા પેટ ઉપર, કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ, જમીન ઉપર પડ્યો રહ્યો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ એરાઉન્ડ. હું ચિંતાતુર હતો જો માતા આસપાસ હોય તો. સૂન આઈ સો આ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. તરત જ મેં એક વિચિત્ર વસ્તુ બનતી જોઈ. ઓલ ઓફ અ સડન આ હ્યુજ બ્લેક બેર કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ. એકાએક મોટું કાળું રીંછ ઘુરકતું વૃક્ષોમાંથી દોડી આવ્યું. એન્ડ રસ્ડ ટોવર્ડ્સ ધ કબ્સ. અને બચ્ચાઓ તરફ દોડી ગયું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. ભૂલ છે. ધેન આઈ. ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનમાં ધેન પછી કરતા વિભક્તિ આવે. બરાબર? સુધારી લેજો ત્યાં. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન આઈ. હવે હું મારા કરતાં બચ્ચા વિશે વધારે ચિંતાતુર હતો. વિધિન નો ટાઈમ આઈ હર્ડ અ ડેફનિંગ રોર of anger from just a few meters away from me. તરત જ મેં મારાથી થોડા મીટર દૂર આ ડેફનિંગ રોર ઓફ એંગર, ગુસ્સાનો બેરા કરી દે એવો અવાજ, જોરથી ત્રાડ પાડી એવો અવાજ મેં મારાથી થોડા મીટર દૂર સાંભળ્યો. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ a big white cat, the mother snow leopard, appeared jumping down on a nearby huge rock. To my horror, હું ડરી ગયો. એન્ડ સરપ્રાઇઝ, અને નવાઈ પામ્યો. આ બિગ વ્હાઇટ કેટ, એક મોટી સફેદ બિલાડી. ધ મધર સ્નો લેપર્ડ, દીપડો. બરાબર ને? એપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. પાસેનો જે મોટો ખડક હતો ને એના ઉપર કૂદીને આવ્યો. એટલે માતા દીપડો કે માતા દીપડો કૂદીને સીધો ખડક ઉપર આવ્યો. ઘોષ એક્સક્લેમ્ડ અર્જુન. અરે ભગવાન! અર્જુને વર્ણવ્યું. હાઉ હોરિફાઈંગ, એડેડ નીલમ. કેટલું ખતરનાક હશે, કેટલું ભયાનક હશે. નીલમે ઉમેર્યું. કીપ ક્વાઇટ, શાંતિ રાખો. સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. તેમની માતાએ આતુરતાપૂર્વક કહ્યું હતું. એ પણ ઇમ્પેશન્ટ હતા જાણવા માટે શું થયું. વોટ હેપન ધેન? પછી શું થયું?
થેન્ક ગોડ આઈ વોઝ લકી. ભગવાનનો આભાર, હું નસીબદાર હતો. ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ, કારણ કે એની આંખો એના બચ્ચા ઉપર ફિક્સ હતી. કોની? પેલી માતા દીપડાની. એન્ડ સી ડીડ નોટ લુક અપ એટ મી, અને તેણે મારા તરફ જોયું નહીં. વિધિન મોમેન્ટ ક્ષણોમાં, બરાબર ને? ફરીથી જોઈ લઈએ આ સેન્ટેન્સ. થેન્ક ગોડ આઈ વોઝ લકી, ભગવાનનો આભાર, હું નસીબવાળો હતો. ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ, કારણ કે એની આંખો એના બચ્ચા ઉપર સ્થિત હતી. એન્ડ સી ડીડ નોટ લુક અપ એટ મી, અને તેણે મારા તરફ જોયું ન હતું. વિધિન મોમેન્ટ્સ, ક્ષણોની અંદર, ધ મધર લેપર્ડ લીપ્ડ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ, માતા દીપડો તેના બચ્ચાઓને બચાવવા માટે તેમની પાસે કૂદ્યો. Springing up in the air, she landed straight on the bear fiercely and fearlessly. સ્પ્રિંગ કેવી? કૂદકો મારે, એમ એણે કૂદકો માર્યો અને સીધી, ફિયર્સલી જનૂનતાથી, એન્ડ ફિયરલેસલી અને ડર્યા વિના સીધી પેલા રીંછ તરફ કૂદી. ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ, પેલા રીંછે એનું સંતુલન ગુમાવ્યું. The violent wild beasts went on rolling down the snowy slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. The wild beasts, હિંસક જંગલી પ્રાણીઓ, went rolling down the step, પેલા ઢોળા ઉપર, પગથિયા ઉપર, પર્વતથી નીચેની તરફ ગબડતા ગયા, બરાબર ને? સ્નોઈ સ્લોપ, બરફવાળા ઢોળા ઉપર, ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજા ઉપર ગબડતા, ટીલ દે લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ થડ, જ્યાં સુધી તેઓ એક સાંકડી ખીણમાં ધબ એવા અવાજ સુધી પહોંચ્યા, ત્યાં સુધી એટલે ખીણમાં એકદમ તળિયે સુધી પહોંચી ગયા, ધડમ દઈને અવાજ આવ્યો. આઈ ક્રેન્કડ માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટેન્ડ કબ્સ, મેં મારું ગળું ક્રેન્ક એટલે આમ ફેરવ્યું, અને એ જ રીતે આ બે ડરેલા બચ્ચાઓએ પણ એમના ગળા ફેરવ્યા. ધ મધર ઇન્સ્ટિંક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ, બરાબર ને? માતા તેમના બચ્ચાઓનું રક્ષણ કરવાના આગ્રહવાળી ખૂબ જ શક્તિશાળી હોય છે. અલીભાઈ સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અનટુ ડેથ ફોર હર યંગ વન્સ, તે ફોર હર યંગ વન્સ, તેના યુવાન બચ્ચાઓ માટે મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. સેડ રામસિંગે કહ્યું. યસ, યુ આર રાઇટ, હા તમે સાચા છો. સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન, માતાએ નીલમ અને અર્જુનના હસતા ચહેરા તરફ જોતા જઈને, એટલે એમને હા માતા હતા એમ કે છોકરાઓને બચાવવા મૃત્યુ સુધી લડે એમ. અલીભાઈ કન્ટિન્યુડ, અલીભાઈએ ચાલુ રાખ્યું. The huge bear, 3 times the size of the mother leopard, stood up on his hind legs. માતા દીપડા કરતાં 3 ગણો મોટો રીંછ તેના હિન્ડ લેગ્સ, પાછળના પગ, આગળના પગ ફ્રન્ટ કહેવાય, પાછળના પગ ઉપર ઊભો થયો. He stretched out his big paws with strong sharp nails. તેણે તેના મોટા પંજા, મજબૂત તીક્ષ્ણ નહોર સાથે ના મોટા પંજા, બરાબર ને? મજબૂત અને તીક્ષ્ણ નહોરવાળા મોટા પંજા આગળ ફેલાવ્યા. He showed his teeth and growled. તેણે તેના દાંત બતાવ્યા અને શું કર્યું? ગુરક્યું, ગર્જના કરી. The mother snow leopard looked at him for a second, snarled, and with a leap knocked down the black monster. માતા દીપડાએ તેના તરફ થોડી 1 સેકન્ડ માટે જોયું, પછી સ્નેલ્ડ, ગુરક્યો કર્યું, એન્ડ વિથ અ લીપ નોકડ ડાઉન ધ બ્લેક મોન્સ્ટર, અને આ કાળા રાક્ષસને નીચે પાડી નાખ્યો. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ. આખી ખીણ તેમના લડાઈના અવાજના પડઘા પાડી રહી હતી. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ about from side to side, tearing away big pieces of black furry skin on the bear.
હિમ દીપડો વોઝ શિફ્ટ ઝડપી હતો, ફૂર્તીલો હતો. એન્ડ જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, એક બાજુથી બીજી બાજુ કૂદકા મારતો. ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બેર. બરાબર ને, કાળી રૂંવાટીવાળા પેલા વરુના રીંછના ચામડા ફાડી રહ્યો હતો. બરાબર ને, પાડ નાખ્યો, પહેલાં લાત મારીને કૂદીને એના ઉપર છલાંગ મારીને પાડી દીધું, પછી આમ તેમ કૂદકા મારીને એના ચામડા ફાડવા માંડ્યો પેલો હિમ દીપડો, માતા દીપડો. ધ બલ્કી એન્ડ સ્લો બેર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. ભારે, બલ્કી એટલે કેવું ભારે ભરખમ, એન્ડ સ્લો એટલે કેવું ધીમું. રીંછ તેના દુશ્મનને નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ ગયું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. લડાઈ લગભગ 3 મિનિટ સુધી ચાલુ રહી. ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. રીંછ બધી બાજુ લોહી લુહાણ થઈ ગયું હતું. વેન એવર ધ લેપર્ડ એટેક્ડ, ધ બેર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ. જ્યારે પેલો દીપડો હુમલો કરતો ત્યારે રીંછ તેના મોટા પંજા તેના ચહેરાનું રક્ષણ કરવા માટે ઊંચા કરતો, ઉઠાવતો અથવા. ધ બેર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. હવે રીંછ પોતાનું જીવન બચાવવા માટે છટકીને નાસી જવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. ધે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર ટીલ ધે ડિસએપિયર્ડ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન. તેઓ આગળ ને આગળ ચાલ્યા જ્યાં સુધી તેઓ એક મોટા પર્વતની પાછળ ડિસએપિયર્ડ અદ્રશ્ય થઈ ગયા ત્યાં સુધી. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નેલ્સ. હું તેમને થોડી વાર માટે જોઈ શક્યો નહીં, પરંતુ તેમના ગ્રાઉલ અવાજ, તેમના સ્નેલ્સ ચિચકારીઓ સાંભળી શકતો હતો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. પછી ખીણ ફરી પાછી એકવાર શાંત થઈ ગઈ એકદમ. ધ મધર રીઅપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર કબ્સ. માતા ફરી પાછી દેખાઈ અને તેના બચ્ચાઓ તરફ દોડી ગઈ. સી સ્મેલ્ડ એન્ડ લિક્ડ ધેમ ઓવર એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર ધેટ ધે વેર નોટ હર્ટ બાય ધ બેર. તેણે તેમને સૂગ્યા અને તેમને વારંવાર ચાટ્યા, એ ખાતરી કરવા માટે કે એમને ઈજા તો નથી પહોંચીને. ખબર, માતા પ્રાણી આ રીતે બચ્ચાનું પેલું કરે, બરાબર ને, કે બચ્ચું બરાબર છે ને, સેફ, ચાટીને જુએ. ધ થ્રી ધેન ક્લાઇમ્ડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસએપિયર્ડ. પછી આ ત્રણ પર્વત ઉપર ચડ્યા અને અદ્રશ્ય થઈ ગયા. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ સેડ નીલમ. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ સેડ નીલમ. તમે ચોક્કસ ખૂબ રાહત અનુભવી હશે. નીલમે કહ્યું, ક્વાઇટ, હા. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. હું થોડો વધારે સમય એ જ સ્થિતિમાં રહ્યો. એન્ડ વોચડ ધ ફેમિલી ડિસએપિયરિંગ ઇન ધ વુડ્સ વેવિંગ ધેર ટેલ્સ. અને આ કુટુંબને તેમની પૂંછડી હલાવતું જંગલમાં અદ્રશ્ય થતું જોતો રહ્યો પડીને એમ. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. મેં પણ મારો હાથ હલાવ્યો અને કહ્યું ગુડ બાય. પૂંછડી હલાવતું જાય ને, બાય બાય કે એમ આપણને. બટ વોટ હેપન ટુ ધ બેર આસ્કડ અર્જુન ઈગરલી. પણ રીંછને શું થયું? અર્જુને આતુરતાપૂર્વક પૂછ્યું. ગોડ નોઝ, ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બેર વોઝ અ બ્લેઝિંગ ફોર મી બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી. હું જે કંઈ પણ બધું જાણું છું એ રીંછનું આવવું મારા માટે વરદાનરૂપ હતું, કારણ કે તેણે મારું જીવન બચાવ્યું હતું. જો રીંછ નહીં આવ્યું હોત ને તો પેલા માતા દીપડાની નજર કોના ઉપર પડી હતી? અલીભાઈ ઉપર. તો અલીભાઈનો સફાયો બોલાવી દેતે. એટલે રીંછનું આવવું અલીભાઈ માટે લાભદાયક હતું, બરાબર ને, આશીર્વાદ રૂપ હતું. આઈ થેન્કડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. મેં ભગવાનનો બચ્ચાઓને અને મને પણ બચાવવા માટે આભાર વ્યક્ત કર્યો. ક્લિયર? તો બચ્ચાઓને માએ બચાવી લીધા અને અલીભાઈને પેલા રીંછે બચાવી લીધા, બરાબર છે. રીંછે બચાવ્યા તો ખરા, પણ રીંછનો જીવ શું થઈ ગયો? જતો રહ્યો. ક્લિયર? તો અહીંયા આપણો આ રીડ ટુ યુનિટ 1નો પૂરો થાય છે. ક્લિયર? આના પણ બધું ગ્લોઝરી, ક્વેશ્ચન આન્સર્સ, બધું ક્વેશ્ચન્સ મોકલાવી દીધા છે, આન્સર્સ તૈયાર કરી દઈશું. શોર્ટ નોટો પણ આપણે પૂછાશે, બરાબર. તો આ મુદ્દાની હું તમને શોર્ટ નોટો કહીશ.
આ ક્વેશ્ચન આન્સર તમને લખતા આવડશે એટલે શોર્ટ નોટ ઇઝીલી તમને આવડી જશે. બરાબર છે. 3 માર્કની પૂછાતી હોય એ રિલેટેડ બધા સેન્ટેન્સ શોધીને વાક્ય પાઠના લખવાના હોય છે. હું મુદ્દા તમને કહીશ શોર્ટ નોટના, પછી તમારે શોર્ટ નોટ પણ તૈયાર કરવાની છે. ઓકે, ચાલો તો અહીંયા આપણે આ રીડ 2 પૂરો કરીએ છીએ. ક્લિયર?